ચાલો વેદુ મીંડી છે સવારમાં પૂજા કરવા માટે. કાલે એની સ્કૂલમાંથી વેરી ગુડ સ્કૂલમાંથી સવારે શું એના ટીચરે જે બાળાઓને પૂજાઓ જોતી હોય ને એમાં સત્સંગ દીક્ષાના શ્લોક જેને વધારે મોઢે થઈ ગયા હોય ને એને આપવાની શરૂઆત કરી. તો 3-4 બાળકીઓને આપી, એમાં વેદુને આપી. એટલે વેદુ આજથી પૂજા ચાલુ કરી છે. જય સ્વામિનારાયણ. અને આ ભાઈ નાસ્તો કરીને મોજમાં છે, કારણ કે ટ્યુશનમાં આજે જવાનું નથી એટલા માટે. ટ્યુશનમાં જવાનું છે કા? તો તાર ટીચરનો તો ફોન આવ્યો હતો હમણાં, એ તો કહેતા હતા મારે તો જવાનું હોય. બપોરે નહીં, બપોર પછી નહીં જવાનું. હા, બપોર પછી નહીં જવાનું. ચલો ના લો, વરના ટ્યુશન में भेज दिए जाओगे. ચાલો વેદુ પૂજા કરે છે બહાર. આખું બંધ ન રાખવાની હોય દીકુ. એવું છે, ઓકે. તારું કરવા મંડાય લે. હા, આપણે વ્યાયામય થાય ને બે કામ, પૂજાય થાય. ઢીંગલી ડોલતા કેટલી માળા કરવાની હોય આમ? એક ને? હા, કરો સરસ. લ્યો, વેરી ગુડ. શિવ, ચાલો બધાનું સ્વાગત છે. બધાને સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વ્લોગમાં અત્યારે અને ઈશા ફાઉન્ડેશનના મેઇન જે સદગુરુ છે એ અત્યારે BAPS આબુધાબી મંદિર, હિન્દુ મંદિર જે છે ત્યાં એની એક મુલાકાત લીધી હતી. એનો સરસ મજાનો વિડીયો પણ BAPS ચેનલમાં તમે જોઈ શકો છો. ઇંગ્લિશમાં ટોટલી એ બધું હશે. એટલે એ વિડીયો સરસ મજાનો છે. એનું થોડું ઘણું ક્લિપિંગ્સ આમાં રાખું છું, થોડી ઘણી શોર્ટ ક્લિપ કે એ રીતનું, તો એ પણ તમે જોઈ શકો. મજા આવે એવું. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું BAPS હિન્દુ મંદિર અબુધાબીમાં જે થયું છે, ત્યાં દૂર દૂરથી એ લોકો આવે છે. ને હમણાં થોડા સમય પહેલાં જ એક વખત જે અલગ અલગ દેશની સિક્યુરિટીના જે ચીફ હોય એ બધાને ઇન્વિટેશન આપીને, એ બધી સિક્યુરિટી એટલે મિલિટરી ટાઈપની જે સર્વિસ હોય એના જે વડા હોય એ બધાને ભેગા કરીને શાંતિ માટેનું એક સરસ મજાનું સેમિનાર માટે ત્યાં આયોજન થયું હતું. તો એ પણ એક સરસ મજાનું એનું વિડીયો ને એ બધું જે છે એ BAPS ચેનલમાં અપલોડેડ છે. તો એ પણ તમે જોઈ શકો. બહુ સારું કામ કરે છે. એકંદરે આમ જોવા જાવ તો વિશ્વમાં શાંતિ રહે ને એના માટેના પ્રયાસો આ આરબ કન્ટ્રીમાં થયેલું BAPS હિન્દુ મંદિર જે છે એના દ્વારા પ્રયાસો સતત થયા રાખે છે. તો બહુ સારી ભાવના કહેવાય. આવા સમયમાં શાંતિ રહે એના માટેના પ્રયાસો. બસ વધારે બોર નહીં કરીએ અને આગળ વધશું, બતાવશું આગળનું. This world a little more peaceful. હાલો, 1:30 વાગ્યાના સેશનમાં ફરી પાછું સ્વાગત છે. કાલે તો ક્રિકેટમાં ને એમાં વ્યસ્ત. લે, આ ભાઈ તો પાછળ ઊભો સાયકલમાં કંઈક મતતો લાગે. એ છોકરા શું કરસ? એને કાપવું છે તારે? છે ને કારીગર? હું કામ કાપવું છે? એ હાથમાં લાગી જાય એમ ન કપાય. એવું કોણ કાપતું તું? એમ કોણ કાપતું તું પેલા કહેતો ખરા? તણી લઈને બેસી ગયો છે પણ એમ નથી બહુ લાગે એમ એટલું બધું. હા, શું કરવું છે? એટલું કાપવું છે? તું મૂકી દે, હું કાપી દઉં. ઊભો રહે, કાપી દઉં. તારાથી ન કપાય. લાગે નહીં ભાઈ, મત એનો વાંધો નહીં. બસ વજન દેમાય એનાથી એમ નહીં કપાય. ચાલો, આનું તો આવું ચાલતું રહેશે. તો બસ ક્રિકેટમાં ને એમાં હતા એટલે કંઈ જાજુ કન્ટેન્ટ નથી થયું ને. એમાં પાછું કાલે
વેદુને પણ જે સત્સંગ દીક્ષાના 100 શ્લોક થઈ ગયા હતા, તો એના માટે એના માતા પિતાનું સન્માન કરવાનું એવું કંઈક કાર્યક્રમ હતો, તો ત્યાં જવાનું હતું, પણ ત્યાંય જઈ જ ન શકાયું કારણ કે ક્રિકેટનું ને બધું હતું, એટલે પછી એવું બધું તો હતું. તો આવું બધું ચાલે છે અત્યારે. અને હવે ગરમીની શરૂઆત થવા માંડી છે. પંખો અત્યાર સુધી બંધ રાખવાની જરૂર પડતી, પણ હવે પંખો 1 નંબરે ચાલુ રાખવાની શરૂઆત થઈ ગઈ છે. સીલી વાત છે, પણ હવે કહી દીધી. એટલે હવે અત્યારે થોડો ઘણો તાપ દેખાય, હવે થોડોક આકરો તડકો. આની ધાર ઓમ વાંધો ન હોય, ધારમાં ઘઉં તો જ લાગે, બાકી તો કરકરિયા જ ખાલી હોય, એટલે એમ બહુ વાંધો ન આવે. પણ મૂકી દે હવે, ન કાપવાનું, ન કાપે ત્યાં સુધી સારું. હાલ હવે અંદર મૂકી દે મારો દીકરો દાયો હોય. એમ ન કરે પછી તું હું ખાઈશ શું? તને શાક શેનું બનાવી દે? તને ભાવે ન ઓલું સિંગુનું શાક બનાવી દે, મોટી થાય એટલે. એમ ન કરાય, એમ ન કરે દીકુ. અડધી તો મને એમ છે આ બગાડી નાખશે. એ પડી જાય ને તો ઓલી સિંગુય ન થાય. હવે તું હાલ આમ એ મૂકી દે, દાયો થઈ ગયા. હાલ તું દાયો હો ને, નકર હું અત્યારે વહી જઈશ. શું કાલે સાંજે વહી ગયો તેમ? કાલે સાંજે ભાઈ કે મારે રોવાનું ને એવું ચાલુ કર્યું, એટલે વહેલું આવવું પડ્યું. ક્રિકેટનું ઓક્શન હતું એમાંથી. નકર આમ જો કાલ સાંજે હું બાબા ગયો તો એમ વહી જાઉં. હાલો વયો જાઉં પાછો. પછી તું કોના ભેગો હોઈશ? મારે તમારું દીકો થવું હતું, મારે સૂઈ જવું હતું, એવું તો પાછું એક્સપ્લેનેશન દે ને. ત્યાં વાળી મારાથી ફોન ન ઉપાડવાનો ને, તો ઘરે આવ્યો ને એટલે મને કહે કે કેમ તમે ફોન નહોતો ઉપાડતો? મેં બાને કીધું તું ફોન કરો, દાદાને કીધું તું, તમે કેમ નહોતા ઉપાડતા? એવું હાલે બાળકોની મસ્તી મજાક ને બધું હાલતું હોય. ચાલો આજે આ કરવત મૂકશે નહીં. બીજો મહિનો છે ને, બીજા મહિનામાં ફેબ્રુઆરીમાં વિશ્વકર્મા જયંતિ આવે. જે બધું લાકડા કે લોઢા કે કોઈ પણ વસ્તુનું ફર્નિચર કામ ને એ બધું કરતા હોય ને, એ બધા વિશ્વકર્મા એના માટે દેવ કે ભગવાન કહેવાય. એટલે એના માટેનું જયંતિ હોય. આ ફેબ્રુઆરી મહિનામાં કંઈક આવે, એવું કંઈક હોય. આપણે જેમ અત્યારે બધા કામ કરતા હોય સુથારી કામ ને એવી રીતનું, જેમ આર્કિટેક્ટ હોય એ આમ બહુ વ્યવસ્થિત તમને બનાવી આપે ઘર, મકાન, ઓફિસ. એવી રીતે પહેલાંના જમાનામાં દેવોના સમયમાં એવી રીતના જે આર્કિટેક્ટ ને એ બધા જે કામ કરતા એને વિશ્વકર્મા ટૂંકમાં એ સર્જન કરતા. કાંઈ ન હોય ને ત્યાંથી એ તારે પાણીમાં મહેલો બનાવી દે ને, એવી કળા હતી એમ. એટલે આ કંઈ કળા હમણાંથી નથી, વર્ષોથી હાલી આવે. એટલે એવું બધું હોય. આ તો થોડુંક તમને કીધું બસ. તો આવું છે. ચલો એક કે બદલે દૂસરા કરવત મુકાવીને તણી મુકાવીને હવે આ પકડ લીધું છે. એનો વાંધો નહીં, ભલે પકડતો છીપટા. ચાલો તો કંઈ બતાવવા જેવું હોય છે તો બતાવીશ, નહીં તો આજનો વિડીયો આટલા અહીંયા સુધીનો જ રાખશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. એક જગ્યાએ મગજ વેચાતા હતા, તો ઢગલા પડ્યા હતા અલગ અલગ થઈને. એમાં મારા જેવો અળવિત્રો માણા ગયો કે ભાઈ આ મગજ કેટલાનું? એક ઢગલો હતો, એમાં એને જોયું તો કે 5 રૂપિયાનું. એ કે આ કોનું મગજ છે? એ કે વકીલનું મગજ છે, તમે લઈ જાઓ તો તમને થોડાક ટાઈમમાં એવી બુદ્ધિ વાપરીને પૈસાદાર કરી દે. ઓલો કે સારું. તો બાજુમાં જ બીજો ઢગલો હતો. એ કે એના કેટલા? તો કે 10 રૂપિયા. કે ડૉક્ટરનું મગજ છે, બીમાર થાવ તો ઉપચાર થઈ જાય. ભાઈ એની બાજુમાં 3 જ મગજ પડ્યા હતા. એટલે આને તો બધાને એમ થયું કે આની ડિમાન્ડ બહુ હોય છે. એટલે પૂછ્યું કે આના કેટલા? એ કે એના 500 રૂપિયા. કે કેમ એટલા બધા? આ બહુ વેચાય છે? એ કે ના રે ના, જેદીથી આવ્યા તેદુના 3ના 3 છે. એ પ્રધાનના મગજ છે. કેટલાય બધા મરદામાંથી માંડ 3માંથી નીકળ્યા છે, 500-700 મરદામાંથી. મગજ હોય તો ને, કે મગજ જ ન હોય. અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર જો કોઈ પોતાના ઘરની આજુબાજુના નદીમાં ડૂબકી મારીને ફોટો અપલોડ કરે ને, તોય માણસોને એમ થાય કે આ પ્રયાગરાજ ગયો તો. થાય એ ખરા ને, ઘણા એવા મુકતા એ છે કે ભાઈ નદીમાં ક્યાંક સ્નાન કરીને પછી લખી નાખે કે પ્રયાગરાજ. માણસો માની લે, બનતું હોય આવું તો બધું. ભ્રામક દુનિયા છે સોશિયલ મીડિયાની. તો સાચું તો હોય ને ભેગું આવું ભ્રામક પ્રચાર થતા હોય. એક પ્રધાન નેતાના મગજનું ઓપરેશન હાલતું હતું, એટલે ડૉક્ટરે એ મગજ બહાર કાઢીને આમ બહાર ટેબલ ઉપર મૂક્યું હતું ને એની સાફ સફાઈની બધું કરતા હતા. ત્યાં એનો પીએ આવ્યો ને માણા, એ કે સાહેબ તમને PM બનાવી દીધા, વડાપ્રધાન બનાવી દીધા. એટલે ઓલો પ્રધાન તો ઊભો થઈને ભાગવા માંડ્યો. ડૉક્ટરે કીધું કે ઊભા તો રહ્યો, તમારું મગજ તો ફિટ કરવા દ્યો. તો ઓલો પ્રધાન કે હવે તો PM બની ગયો, હવે મગજ ફિટ કરીને શું છે? આવું હોય નહીં, પણ જોકમાં મજા આવે.